राह वही अनजान है जहां न पहुंचा ज्ञान, કે રાહ વહી અંજાન હે જહાં ન પહોંચા જ્ઞાન, કહે બ્રિજેશ ગુરુ શરણ મેં બસે બસે સચ્ચા જ્ઞાન. કે આપણે જે ઇતિહાસની અંદર ઋષિ મુનિઓ હતા એ લોકોનું એવું કહેવાનું હતું કે કોઈ પણ વ્યક્તિ જે આટીએ ચડ્યો છે ને આટીએ તા લગન જ વ્યક્તિ ચડી શકે છે જ્યાં લગન એના મગજમાં એવું ફિક્સ છે કે ભાઈ આપણે કોઈ પ્રોબ્લેમ આવ્યું એ પ્રોબ્લેમનું સોલ્યુશન એ વ્યક્તિને ખબર નથી. જેવી રીતે વ્યક્તિને શરદી થઈ એને ખબર નથી કે એટલામાં દવાખાનું ક્યાં છે. એક વખત એને ખબર પડી જાય ભાઈ દવાખાને જવાનું, ત્યાં એ લોકો આનું સોલ્યુશન આપે. એ સોલ્યુશન ની દવા આપે, દવા પી લો એટલે 2 દિવસમાં હાજા થઈ જાવ. એટલે એની મગજ ઉપર જે પ્રેશર હોય ને એ ઓછું થઈ જાય. નકર શરદીનો જે અનુભવ હોય, જે નાક જે બંધ થવાનું, જે માથું દુખવાનું હોય, એ પહેલા હોતે જે વ્યક્તિ અનુભવ કરતો ને પછી અનુભવ કરતો એ બે હરખું જ રહેવાનું છે, એમાં કોઈ ફેરફાર નથી થવાનો. તો જેવી રીતે ધારો કે પંખો કે છે આવી કોઈ વસ્તુ છે, સુખ સુવિધા આપણને આપે છે અને એ વસ્તુ બંધ થઈ ગઈ કે ખરાબ થઈ ગઈ, આપણને એ વાતનો ખ્યાલ ન રહ્યો કે ભાઈ કોઈ વ્યક્તિ આને રિપેર કરી ગઈ એમ છે કે એટલે આપણા મગજની અંદર એવો વિચાર આવે છે આખી જિંદગી આપણે ગરમીમાં જ રહેવું પડે કે પાવર હોય ગયો, આપણને ખ્યાલ ન આવે. પછી આપણને એવું કોઈ સોલ્યુશન દેખાઈ ગયું કે આ કોઈ વ્યક્તિ છે આવીને આપણને રિપેર કરી દે, એટલે ભલે આપણા કિસ્મતમાં 2 કલાક ગરમીમાં રહેવાનું લખ્યું એટલે આપણે પહેલા રહેતા હતા અને પછી રહેતા હતા, પણ પછી આપણને ખબર પડી કે ભાઈ 2 કલાકની અંદર આપણામાંથી છૂટા થઈ જાવ. પછી કોઈ વ્યક્તિ આવશે કે પાવર આવી જાય કે વસ્તુ રિપેર કરી નાખશે કે પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય. એમ એની જેવું જ છે મૃત્યુ લોકના જે બધા વ્યક્તિ છે ને એ બધા હાહાકાર એટલે મચાવીને બેઠા છે કારણ કે એના મનની અંદર એને એક સુખ અથવા શાંતિની ઈચ્છા છે, એને સુખ અથવા શાંતિ જોતી છે. પોઈન્ટ એ છે કે એને સુખ અથવા શાંતિ ક્યાં મળે ને એને ખબર જ નથી. એટલે યુગો થયા એટલા બધા આત્માઓ એટલી નોખી નોખી રીતે ભટકાર ભેટા રાખે છે. એક જગ્યાએ જાય, બીજી જગ્યાએ જાય, ત્રીજી જગ્યાએ જાય. એને પહેલા એમ લાગે કે જો આ વ્યક્તિ પાસે ધન બળ છે ત્યાં સુખ શાંતિ મળશે, પોતે વસ્તુ પ્રાપ્ત કરવા મહેનત કરે, 2-5 વર્ષ 25 વર્ષ ક્યારેક શરીરો ફરતા હોતે ને ધન બળ મળી જાય. પછી ખબર પડે કે તો તેનામાં જે ધારીથી શાંતિ નથી. કોકને શરીરનું હોય તો કસરતમાં જીમમાં જતો હોય, કોકને રૂપરંગનું હોય એની ઈચ્છા રાખે શરીર ભરતા એ મળી જાય ક્યારેક. કોકને જ્ઞાનનું હોય, કોકને એમ થાય વકીલને જલસા છે, કોકને એમ થાય પોલીસ વાળાને જલસા છે, કોકને થાય જજ ને, કોકને મુખ્યમંત્રી વડાપ્રધાન, જે કોઈની ઈચ્છા હોય કે ભાઈ આ વસ્તુમાં જલસા છે એ બધા પોતપોતાની રીતે ઈચ્છા કરે, મહેનત કરે. સમયના આધારે કુદરત છે ફળ તો દેવાની જ છે. તો જયારે ફળ આપે ત્યારે ખબર પડે કે આમાં તો જે સુખ સુવિધા કે આ શાંતિ જોતી હતી ને આમાં છે જ નહીં. એટલે વ્યક્તિ જે હાહાકાર પામીને બેઠો છે ને એટલે જ બેઠો છે. એ જ જગ્યાએ આટીએ ચડે છે, એ જ અંધકારના રસ્તે છે કે જ્યાં એને અંજવાળાની જોત ખબર નથી, એની જ્ઞાનની જે વસ્તુ ખબર નથી કે આ વસ્તુના લીધે પ્રોબ્લેમનું સોલ્યુશન થાય છે. એટલે વ્યક્તિ કંટાળીને બેઠો છે. બાકી જેટલા વ્યક્તિને એવો ખ્યાલ આવી ગયો કે ભાઈ જે મનની જે સ્થિરતા છે, જે આત્માની શાંતિ છે એ ગુરુ બાળક સિવાય કોઈ વસ્તુ વ્યક્તિ પદાર્થને મળ્યા કેમ જ નથી. જ્યારે વાતમાં વ્યક્તિને ખ્યાલ આવે ત્યારે પોતા તરફથી કોશિશ કરે કે તો પરમાત્મા મૃત્યુલોકમાં ક્યાં હોય તો એને ગોતવાની. જ્યારે ગોતવા કોશિશ કરે ત્યારે જો એના કિસ્મતની અંદર એટલું બધું સામથર્ય ન હોય, આગળના શરીરનો જથ્થો ન હોય, તો એવું થાય કે કોઈ પણ એકાદા ધર્મની અંદર જોડાઈ જાય. જે કોઈ ધર્મગુરુ ખાતે કોઈ વસ્તુ થતી હોય, પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, કોઈ પણ જગ્યાએ વ્યક્તિ જોડાય, એની અંદર સતત નિર્સદ ભાવે મહેનત કરતા રહે. મહેનત કરતા કરતા સત્કર્મોની એકાગ્રતા થાય. એકાગ્રતા થતા શરીર ફરતા ફરતા એને વસ્તુ સાંભળવા મળે. પછી નામ મળી જાય. નામની અંદર મહેનત કરતા કરતા જેટલા તેજસ્વી આત્મા કઈ આમ જ રીતે પૂગેલા છે અને જેટલા આપણે કીટ પતંગના જીવાતમાં કઈ એમ જ પાછા પડેલા છે. એટલે વ્યક્તિ પાછા ત્યાં જ પડે છે જ્યારે વ્યક્તિને ખ્યાલ નથી કે પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યાં મળશે. એક વખત ખબર પડી ગઈ ને પછી ઓલા નથી જંગલના રાજાની જેમ વ્યક્તિ આટા મારતો, એને પછી કઈ ઉપાધિ જ નથી. એ ઘડીક પહેલા ગનામાં વાત નહોતા કરતા કે આખું સંસાર સુખથી જ ભરેલું છે, આમાં સુખ માણવા માટે જ આવવાનું હોય અને સુખની જેમ જિંદગી જીવવાની કે બાગ બગીચા જેવી જિંદગી છે. વ્યવસ્થિત રીતે આવો જિંદગી જીવો ને પાછા પરલોકગામી બનો. પણ થાય છે કેવું કે જેની થકી આવ્યા હતા, જેને ભેગા લઈને આવ્યા હતા ને પૂરે આવ્યા. એટલે કે મેળાની અંદર જો પપ્પા ભેગા આવે ને પપ્પાની આંગળી પકડેલી હોય તો જે રમકડા ઉપર આંગળી મૂકીએ ને એ વસ્તુ લઈ જાય. પણ જો એની આંગળી મુકાઈ જાય તો પછી મેળાની અંદર એવા ભટકી જાય કે ગમે એટલી વસ્તુ આપણી નજર સામે આવી જાય ને તો તેને વ્યક્તિ બાળક છે રોયા સિવાય એની પાસે કોઈ રસ્તો ન રહે. એને એ જ ખબર ન પડે કે હાંજે ખાવા માટે હોતે વસ્તુ મળશે કે નહીં. એટલે હદ સુધી એના સર્વાઈવલનો સવાલ આવી જાય કે એના અસ્તિત્વનો પ્રશ્ન ઉભો થઈ જાય. એટલે થાય છે કારણ કે જેને ભેગા આવ્યા હતા એ નોખા થઈ ગયા. એટલે જયારે વ્યક્તિની વાતનો ખ્યાલ આવી જાય કે આપણે કે એની ભેગા આવ્યા હતા, એની ભેગા કઈ રીતે રહી ગયા, એટલે જે જિંદગી છે ને હવે હેલી થઈ જાય. નકર ઘણી વખત એ રીતનું થાય કે એક વખત એક રાજા હોય ને એના જીવનની અંદર પોતાને બહુ વ્યવસ્થિત રીતે રાજા તરીકે રહેવું અને માતા પિતા શીખવાડ્યું કે ભાઈ જેટલું હરખું તમે પ્રજાનું રાખો એટલી પ્રજા સુખી, જેટલી પ્રજા સુખી એટલું રાજ્ય શ્રદ્ધર બને, રાજ્ય આગળ નીકળે. જેટલું રાજ્ય આગળ નીકળે એટલે એના રાજા બળવાન કહેવાય, એટલે રાજા મહાન કહેવાય. એટલે આ વસ્તુ પોતે સાંભળેલી ખરી. ક્યારે રાજપાટ કે નાની ઉંમરમાં રાજા હાથમાં રાજપાટ હાથમાં આવી ગયું અને પોતાને જે રીતે બરોબર લાગે એ રીતે રાજપાટ ભોગવે અને એ રીતે નોખા નોખા જે નીતિ નિયમો બહાર પડતો બહાર પાડે. એમાં ધીમે ધીમે વ્યક્તિ પોતા તરફથી બીવા મળ્યો કે જે આપણા રાજ્યના જે વ્યક્તિઓ છે ને આપણા તરફ વિદ્રોહ કરી દે
અને ક્યારે આપણને રાજગદ્દીમાંથી હેઠા ઉતારી દે ને એમ કે નક્કી નહીં. એટલે જેને જે સારી વસ્તુ લાગે સારી વસ્તુ કરે. એને એમ લાગે કે ભાઈ આ એરિયો છે કે જ્યાં મિલિટરીનું આપણે પ્રદર્શન કરવાની જરૂર છે, એટલે મોટી મોટી સેના અહીંયા લઈને જાય અને આખા જે રાજ્યના સૈનિકો હોય કે જે બધા વ્યક્તિઓ એને બતાવે કે આપણી પાસે આટલી મોટી સેના છે, એટલે તમારે કોઈ બીવાની જરૂર નથી. પછી કોઈ વાર તહેવાર આવતો હોય કે હોળી જેવો તહેવાર આવતો હોય ત્યારે મોટા મોટા જે પાણીના ટેન્કર હોય ભરીને મગાવે, બધા વ્યક્તિને એમ કે ઉત્સવ છે ઉજવો. નવરાત્રી જેવો સમય આવતો ત્યારે એ રીતે ઉજવે, ગણપતિનો તહેવાર આવતો ત્યારે એ રીતે ઉજવે, જે કે વાર તહેવાર આવતો હોય એવો જવાનું નક્કી કરે. આની સિવાય કોઈ રમત ગમત નો ઉત્સવ હોય તો એમાં ધ્યાન દે. કોઈ વ્યક્તિને કઈક સજા કે ન્યાયનો ખ્યાલ આવતો હોય કે ભાઈ આ વ્યક્તિએ સજા કરી એને સજા દેવાની છે, રાજ દરબારમાં આવે એને બરોબર એવો ઠપકો આપે કે બીજો કોઈ વ્યક્તિ આવો ગુનો કરવાનું વિચારી ન આવે. આવી રીતે જેમ બરોબર લાગે ને એ રીતે પોતાની રીતે રાજપાટ ભોગવતું હોય અને રાજ્યનો નિર્વાહ કરતો હોય. પણ ધીમે ધીમે જેની બીક હોય ને બીક વધતી જાય. ગુપ્તચરો પાસે એવા સમાચાર મળતા જાય કે બધા વ્યક્તિ વિદ્રોહ કરવાની તૈયારી છે. એટલે પોતાનું મન સ્થિર ન થાય ને એટલે એ સમયની અંદર એના ફાધર તો ને મમ્મી હોય, મમ્મીને જઈને પૂછે કે ભાઈ આનું શું કરવું, આનું કોઈ સોલ્યુશન નથી દેખાતું, મારી અંદર થાય એટલો સારો રાજા બનવા કોશિશ કરું છું પણ કઈ સક્સેસ નથી થતી. એટલે ઓલા એમ કે જયારે તાર પપ્પા આટિયા ચડતા ને ત્યારે આપણા રાજ્યની હદની નજીકની અંદર જ એક ઋષિમુનિનું કોટી છે, ત્યાં એક સંત મહાત્મા બેહા એની પછી સલાહ લેવા જતા. સલાહ લઈને આવે ને જે સલાહ દે એનું પાલન કરીને જે કઈ પ્રોબ્લેમ હોય ને સોલ્યુશન થતું. લાગતો તું ત્યાં જા, પોતે નક્કી કરે કે આપણે ત્યાં જવું છે. ત્યાં જઈને નક્કી કરે સંત મહાત્મા હોય ત્યાં જઈને એને એમ કે ભાઈ એટલું બધું થયું છે. એટલે સંત મહાત્મા પહેલેથી છેલ્લે સુધીની ડિટેલ પૂછે, પહેલેથી છેલ્લે સુધીની ઓલા લોકો ડિટેલ આપે. પછી ઓલા સંત મહાત્મા હોય ને એમ કે જો સોલ્યુશન તો મારી પાસે છે, પણ એની માટે તારે ઘણી ખરી મોટી વસ્તુનો ત્યાગ કરવો પડે. કે બોલો તમે કેતે વસ્તુનો ત્યાગ કરતી જાય કે બીજું કઈ કરવાની જરૂર નથી, જે તું રાજા છો ને રાજપાટનો ત્યાગ કરી દે એટલે તારે જે પ્રોબ્લેમ છે ને સોલ્યુશન થઈ જાય. એટલે ઓલો ઘડીક સ્થિર થઈ જાય કે આખા રાજ્યને હરખી રીતે હકાવવા માટે તેટલી મહેનત કરું છું, એ જ મૂકી દો તો મહેનત નું ક્યાંય સવાલ રહ્યું. એટલે એ ઘડીક વિચારતો હોય ને તો સંત મહાત્મા પાછું કે જો તું એમ સમજતો કે હવે રાજપાટ મૂકી દેવાનું કહું છું તેમ હું નથી કહેતો, ભેગ પહેરવાની વાત નથી કરતો. હું એવું કહેવા માંગુ છું કે અત્યારે તને રાજપાટ હકાવતા નથી આવડતું, એટલે જે તારું આખું રાજ્ય છે ને મને દઈ દે, હું રાજા બની, રાજાની ખુરશી ઉપર હું બેહી. પણ ટેમ્પરરી છે, અમુક સમય માટે જ છે, 12 વર્ષનો તને સમય કહું છું, એટલો ટાઈમ પૂરો તારે ક્યાંય નથી જવાનું, તારા મહેલમાં જ રહેવાનું. તું જે રાગસુખ ભોગવે છે બધા રાજસુખ ભોગવવાના. હું જે બેન ને મારી બાજુમાં તને ખુરશી મૂકી દે, ખુરશી પાસે તારે બેહવાનું અને જે કઈ નીતિ નિયમો આવતા એ રીતે આપણે બધા જે મંત્રી મંડળ હોય એનો મત લેવા, તારો હોત મત લેવો, જે તને બરોબર લાગે મત દેવાનો અને એના આધારે આપણે રાજ્ય હકાવશું. પણ રાજા હું કહેવાય એટલે છેલ્લો નિર્ણય મારો. લોલો નક્કી કરે કે આમે જો રાજ્ય વયું જાય, ઓલા લોકો બળવો કરશે તો અમે રાજ્ય ગયું ને ભલે 12 વર્ષ પૂરતું ગયું. વ્યક્તિ તો હારા છે અને હકીકત ઓલા કહેતા હતા કે હું તો સંત મહાત્મા છું, મારે આખા રાજ્યને લઈને હું કરું, એની બદલે હું તારે ખાલી ટેમ્પરરી બધા વ્યક્તિ સુખીથી રહીને એટલે રહેવા માંગુ છું. ઓલા કે વાંધો નહીં, હાલો કાલથી તમે રાજા. એટલે ત્યાં જઈને ને ઓલા પિક્ચર ની અંદર નો એમ થોડાક સમય પૂરતા એના રાજા બનાવે ને પોતા માટે નવી ખુરશી તૈયાર કરવામાં આવે, બાજુમાં ખુરશીની તૈયારી થઈ ત્યાં બેહે અને રોજ ધીમે ધીમે જે કઈ નિર્ણયો હોય એ દરબારની અંદર કોઈ વાર તહેવાર આવતો હોય કે સૈનિકોની જરૂર પડતી હોય કે યુદ્ધના સમાચાર મળે કે દુકાળ પેડો હોય, ક્યારેક કરની કોઈ વાતચીત થતી હોય, એટલે જે કોઈ વાતચીત થાય ને એટલે સાધુ મહાત્મા હોય ને એ વારાફરતી એક મંત્રીનો મત લે ને છેલ્લા ઓલા રાજા હોય એનો હોત મત લે. એટલે રાજાને થાય એવું એ એમ નક્કી કરતા કે પેલા આપણે રાજા હતા આપણને રાજપાટ હકાવતો ન આવતો એ માની લે, હાલો રાજા થી જયારે સાઈડ ની ખુરશી ઉપર બેઠા પછી થાય એવું સાધુ મહાત્મા બધા એનો મત લે, પણ જે ઓલા રાજાનો મત છેલ્લે લે, જે રાજા કે એમ જ કરે. કોઈ 100% એકય વખત જે એક મહિના 2 મહિના 6 મહિના વરદ જેવો ટાઈમ ગયો ને એકય વખત એવો દિવસ ન હોય કે રાજા એમ કીધું આમ કરવું બરોબર કહેવાય, ઓલા સાધુ મહાત્મા એ વાતનો સ્વીકાર ન આપી હોય, એ વાત કરી જ લીધી હોય, રાજા કેમ કરવું એટલે હકીકત એમ થયું. એટલે એમ નક્કી કરે કે ઠીક આ વખતે આપણી વાત સાચી છે, કાલ ભૂલ થાય પ્રમદી ભૂલ થાય પણ કોઈ દી ભૂલ જ નહીં. 6 મહિના વરદી જેવો સમય હોય હકીકત કોઈ ભૂલ નહીં. ધીમે ધીમે આખું જે રાજ્ય હોય બધા વ્યક્તિ ખુશ થવા મળે, આખું જે રાજ્ય સુધારના રસ્તા ઉપર આગળ નીકળવા મળે. એટલે 6 મહિના વરદી જેવું થાય ને વરદીનો જે સમય હોય પૂરો થાય એટલે જે ઓલા સાધુ મહાત્મા હોય ને એ ઓલા રાજાને કે તને ખબર પડી તારે ભૂલ હું હતી કે કઈ ખબર ન પડી, જેમ હું પેલા નિર્ણય લેતો એમ અત્યારે લઉં છું. જેવી રીતે પેલા રાજ સિંહાસન જે ઉત્સવ હાલતા પહેલા ઉત્સવ થતા, પેલા હોતે કરની વાતો થતી થાય, પેલા કોઈ વ્યક્તિને સજા દેવાની તી હજી દઉં છું, એમાં કોઈ ફેરફાર નથી. એવું હોય કે બીજા વ્યક્તિને સાંભળતા નહીં, આમાંથી બધું હું સાંભળું છું તો અને નિર્ણય તમે મારો જ લ્યો છો, તો આમાં ભૂલ શું થઈ છે ને કે ખબર નથી પડી. એટલે જે ઓલા રાજ ઋષિ હોય ને એમ કે કામ કર, તું મારી ભેગું એક દિવસ જંગલમાં આવ્યો, જંગલમાં આવીને 24 કલાકનો દિવસ પૂરો થાય ને પછીથી રાજા તું હવેથી તને આવડી જાય, પણ 24 કલાક તારે કાઢવી પડશે. બોલો કે હાલો ભેગા. એટલે 24 કલાક સુધી જંગલમાં જાય. જંગલમાં જઈને અને રાજાની સલાહ આપે એ કે જો પેલા ને પછી ફરક કયો. પેલા કેવું હતું તું રાજા બનીને બેઠો હતો એટલે તારા મન ઉપર માન સન્માનની બધી વસ્તુની ભૂખ હતી,
તારી ઉપર રાજ્યનું ટેન્શન હતું. એને લીધે કેવું થતું કે કોઈ પણ ધાર કે હોળી જેવો તહેવાર આવે તે નક્કી કર્યો કે ભાઈ બધા રાજ્યના વ્યક્તિ ખુશ રહેવા જોઈએ. હવે હકીકત થયું હોય એવું એ જ સમયે તારા રાજ્યના કોઈ એરિયાની અંદર દુકાળ પડ્યો હોય તો ત્યાં દુકાળમાં ત્યાં પાણી કેવી વસ્તુ દેવાની જગ્યાએ તું ટેન્કરના ટેન્કર ભરાવે ને અને આખા રસ્તા ઉપર પાણી ઉડાડી નાખ, ત્યારે ઓલા વ્યક્તિને એમ તો થાય ને કે ભાઈ આ મેન જે સિટી છે ને એટલું પાણી નાખે છે અને ભલે થોડુંક અહીંયા નાખ્યું ને તમારા પાક હરખા રહે અને જે ખેતીવાડી છે હરખી રહે. ત્યાં તારી એ સમયની અંદર મગજ જ નહોતું હાલતું. ત્યારે તો યુદ્ધની અંદર એમ જોતો નહીં કે યુદ્ધ માટે સેનાની એટલી જરૂર છે તો આપણે એટલી જ સેના સજ્જ કરાય, એનાથી ડબલ કે 3 ગણી સેના બીકના લીધે ન સજ્જ કરે. સૈનિકોને ભરતી કરવાનો મતલબ એમ થાય એટલે જુવાનને ઘરમાંથી નીકળી જવા. જેટલા જે જુવાન વ્યક્તિ હોય છે ઘરની અંદર કોઈ પણ કામ ઉદ્યોગ વ્યવહાર કરી શકે એની જગ્યાએ તેને સૈન્યમાં ભરતી કરી હવે એ નવરા છે, એ રાજ્યના ખૂણે ખૂણે જઈને એકાબીજાને હળી કરશે કે હું સૈનિક છું, હું આમ કરી હું આમ કરી. તારી હવે ત્યાંથી નજર વેગી તને ખબર પડી એટલી સેનાની જરૂર છે એટલું જ કરે. તો હવે એક મેનેજરની જેમ કામ કરતો. ત્યાં બેઠા બેઠા તને એટલી ખબર હોવી જોઈએ કે તું જે ઈમાનદારીથી કામ કરશો, તારી અંદર ટેલેન્ટ બધું હતું પણ માલિક બનીને બેઠો હતો ને નડતું હતું. એટલે ઓલો વ્યક્તિ એમ વાત કરે માલિક બનવામાં ખોટું હું પોતાની તરફથી કરી શકતો કે એવું નથી. જે વ્યક્તિ બેદરકાર છે એ વ્યક્તિ માલિક હોય ને તો એ હકીકત દિલથી કામ કરે, પણ જે વ્યક્તિ ઈમાનદાર છે એ મેનેજરની ખુરશી ઉપર બેઠા હોય ને તો જેમ માલિકની જેમ કામ કરતા હોય ને એમ જ કામ કરે. અમુક વ્યક્તિ હોય તો એક સ્ટેપ ઉપર આગળ કામ એમ કરે કારણ કે જે માલિક હોય ને એને નફા નુકસાનનો આખો હિસાબ કિતાબ રાખવો પડતો હોય. આને મેન્ટેન નું કામ હોય ને વ્યવસ્થિત રીતે મેન્ટેન કરી શકતો, એની બાબતની ઉપાધિ ન હોય. એટલે કે તારું જે કામ છે ને તો વ્યવસ્થિત કરશો. પછી કેવું થતું કે પેલા કોઈ વ્યક્તિ કઈક સજા કઈક ખરાબ કામ કરીને આવતો ત્યારે તું આખા સમાજની સામે તો એવું મોટું ઉદાહરણ સ્થાપિત કરતો કે આવું કોઈ દી કોઈને નહીં કરવાનું, એટલે લિમિટ થી બોરી સજા દઈ દેતો. એટલી મોટી સજા દીધી એટલે પરિવારજનોની અંદર હોતી ને તો ખૂબતો રહેતો. અત્યારે કેવું થાય ભાઈ કોઈ વ્યક્તિ 1000 નું ખોટું કર્યું તો 1000 ની માથે અમુક 2% જે કઈ થતું હોય એટલું સડાવે નહીં પ્રમાણે સજા સીધું મૃત્યુદંડ ન ફટકારી દેતો. એટલે આનાથી તને ખબર પડી કે તું જે તારી લિમિટ થી બહુ બહાર જાશો ને એને કંટ્રોલમાં આવ્યો ને એટલે આનું સેટિંગ થઈ ગયું. એટલે ઓલા કે તો જે મારી બીક હતી હું આ બીક ખોટી હતી. એટલે સામે ઓલા જે ઋષિમુનિ એમ કે હું તને એટલે જ આ જંગલમાં લેવો છું. જંગલની અંદર ઓલું ઝાડવું દેખાય કે એ કે ત્યાં એક માળો દેખાય કે માળો ઉપર જો પક્ષી આખું ઘર બાંધીને બેઠું છે. એ ક્યાં બેઠું છે ને એ કે તો તને શું લાગે એ જે માળો છે એનો માલિક કોણ છે? ઓલા પેલો પક્ષી જ માલિક કે ને આખું ઘર બનાવ્યું છે. એ કે તો ધાર કે વાવાઝોડું ને એવું કઈ આવ્યું તો પક્ષી મરી જાય ને, કારણ કે એનું ઘર તૂટી જાય ને આખી મહેનત આખી જિંદગીની મહેનત કરી છે પક્ષી મરી જવું છે ને કે હું ભલા હું ગુરુ મહારાજ મજાક કરો છો, પક્ષી થોડું મરે ને પાક છે ઉડી જાય. કે બસ એ જ વાત તને ખબર હોવી જોઈએ. જયારે કોઈ પણ વસ્તુ તું બનાવીશો ત્યારે ભલે તું તારું સમજીને ઘરનું કરીને બનાવીશું, તારી મન કર્મ ઈચ્છાથી બધી રીતે વ્યવસ્થિત બને. એનું બહુ સારું ઉદાહરણ હોય તો કૃષ્ણ જેવું એનું ઉદાહરણ કોઈ નહીં. કે કૃષ્ણે જયારે દ્વારકાની ઉત્પત્તિ કરી હતી ત્યારે હકીકત વિશ્વની અંદર કોઈ એવી નગરી ન હોય ને એ દ્વારકા બનાવી હતી પૂરા દિલથી અને શાંતિ હતી. પણ જયારે શરીર છોડવાનો ટાઈમ આવ્યો ને એને ખબર પડી કે પાછળની પેઢીની અંદર કોઈ વ્યક્તિને લાયક નથી, ત્યારે 7 થી 8 દિવસની અંદર દ્વારકા ડૂબાડવાનું સામર્થ્ય હોતે ને પોતે રાખતા હતા. ત્યારે 1 સેકન્ડ હોતે ને મનની અંદર એ ન રહેવું કે આપણું હતું, આપણું ઊભું કરેલ હતું. એ જે મનની અવસ્થા છે ને બહુ મોટી અવસ્થા છે. પક્ષી માટે ડાળી એક રહેવાનો આશરો છે, એનું પરિવારને ઉભું થાય છે, પણ એ ડાળીના સહારે નથી. એવી રીતે તને ખબર હોવી જોઈએ કે રાજપાટ એ તારું કર્તવ્ય છે, તારું કર્મ છે, તારી પૂજા છે, પણ રાજપાટ ઈ જ તું નથી, રાજા તું નથી. તું રાજાનું એક બિરુદ લીધેલો એક વ્યક્તિ છો, એનું મુકટ પહેરેલો એક જોબમાં જતો વ્યક્તિ છો. જયારે તને આ વાતનો ખ્યાલ આવે કે પદ અને વ્યક્તિ બે અલગ છે, જેવી રીતે આપણે કેમ કે આ વ્યક્તિ વડાપ્રધાન છે, આ વ્યક્તિ પોલીસ વાળા છે, પણ જયારે એને ખબર પડે કે એની જે કપડા છે, પહેરવેશ, એની જે ખુરશી ઉપર બેઠું ત્યાં લગે વ્યક્તિનો પાવર છે. જેવી રીતે ઇન્દ્રાસન ઉપર જે કોઈ આત્મા બે અને ઇન્દ્ર કે એનું બિરુદ દેવામાં આવે, પણ જયારે વ્યક્તિ આત્મામાંથી છૂટા પડીએ ત્યારે ઇન્દ્રાસનની ખુરશી ખાલી થઈ જાય. એની જેમ જયારે વ્યક્તિ પાસે પોસ્ટ છે, એ પોસ્ટની પાવર છે, બધી વાહવાહી કરે છે, પોસ્ટની કરે છે. જે બધે માન સન્માન ઘરના વ્યક્તિ હોતે ને આપણને જે માન સન્માન દે છે પોસ્ટની દે છે. ભાઈ આ પપ્પા છે, હસબન્ડ છે, આ છોકરા છે કે જે કમાઈને આવે છે, એમાં જે કોઈ સારી વસ્તુ હોય એના લીધે માન સન્માન જે છે, નહીં કે વ્યક્તિ છે. જયારે વ્યક્તિનો આ વસ્તુનો આભાસ થાય ત્યારે કેવું થાય વ્યક્તિ મનથી બધાથી મુક્ત થવા મળે. એટલે તો ઓલા વ્યક્તિ પાછું પૂછે કે તો શું કરવું, ડાળી ઉપર ક્યારે આપણે બેહવું જ નહીં, તો ડાળીની મહેનત કરવી એની પાછળ કરવી કે ન કરવી? એટલે ઓલા વ્યક્તિ એમ કે ડાળી ઉપર એને બેહવાનું જ હોય, ડાળી ઉપરની મહેનત કરવાની હોય, પણ થાય છે કે એવું ડાળીની જે બીક હોય ની કાઢી નાખવાની. એને હંમેશા યાદ રહેવું જોઈએ કે આપણે જે આજ ડાળી ઉપર બેઠા છે, જા લગન આપણે શરીર કામ કરશે તા લગન એવી કોઈ ડાળી જ નથી બની કે જે તૂટી નથી. એક ડાળી તૂટવાની છે. એટલે જયારે ડાળી ઉપર એનો ઘોંસલો બનાવ્યો હોય ને ત્યારે જ નક્કી કર્યો કે આ ડાળી આપણા શરીરની પહેલા તૂટી જાય. એમ જયારે વ્યક્તિ કોઈ પણ પદ પ્રતિષ્ઠા ઉપર આવ્યો હોય, જયારે માન સન્માન ઉપર હોય, ત્યારે ખબર હોવી જોઈએ કે આપણું શરીર છૂટશે ને એની પહેલા વસ્તુ છૂટી જાય. કે જયારે બાળક જન્મ થાય, જયારે કોઈ જોબમાં લાગે, જયારે ધંધો ઉદ્યમ ઉભા કરતા હોય, ત્યારે ખ્યાલ હોવો જોઈએ કે આપણું શરીર છૂટે ને એની પહેલા બધું છૂટી જ જવાનું છે. મનથી એ વસ્તુ મૂકવાની છે. આ જયારે વસ્તુ ગ્રહણ કરે ને ત્યારે જ વસ્તુ યાદ રહેવી જોઈએ. કે તારે યાદ રાખવાનું છે કે ડાળી તૂટશે જ,
તારી અંદર ખાલી જે પાખ હશે, આ પાખનું તને યાદ કરવાનું. ઓલો વ્યક્તિ પાછો સવાલ પૂછે, તો એનો મતલબ તમે એવું કહેવા માંગો છો કે ભાઈ ધ્યાનની અંદર બેહો, આ બધી જે વસ્તુ છે એને ત્યાગ કરતા શીખો, પક્ષીની જેમ ઉડતા શીખો. એટલે પાછા ઓલા ગુરુ મહારાજ કે તું હજી ભૂલ કરશો, તારે ઉડતા શીખવાની જરૂર જ નથી. હું પક્ષીને ઉડતા શીખવું પડે છે, એની પાસે પાખ હશે, અને ખાલી યાદ જ કરવું પડે કે આપણે પાખ છે, આપણે ઉડી શકીએ છીએ. એમ જયારે તને વાતનો ખ્યાલ આવી જાય કે તારી અંતર આત્માની અંદર જે પરમાત્મા બિરાજમાન કરે છે, આ આત્માની અંદર વિશ્વની એક વસ્તુનું સુખ ભરેલું છે, આને ખાલી તારે યાદ કરવાનું છે, એટલે તારી અંદર સુખનું પ્રગટ્ય એમને થઈ જાય. ખાલી થાય છે કે એવું કે કોઈ એક એવો પક્ષી ડાળી ઉપર બેઠા બેઠા એટલો સમય એની ઉપર બેસી ગયો કે ભૂલી ગયો કે એની હાથ પાસે પાખો છે, એને ઉડતા આવડે છે, બધી વસ્તુ ભૂલી ગયો છે. એની જેવું છે કે મૃત્યુ લોકની અંદર માણસનો જયારે જન્મ થયો, જીવાત્માનો જન્મ થયો, ત્યારથી આ સ્કૂલ કહેવાય, આ માતા પિતા કહેવાય, આ ઘરબાર કહેવાય, આ ધંધો કહેવાય, વાણિજ્ય વિદ્યા કહેવાય, આ બધું ભેગું કરતા કરતા આત્મા એટલા હદ સુધી ભૂલી ગયા કે અખિલ બ્રહ્માંડના નાથની અંદર જેટલી શક્તિ છે ને, આ એટલી શક્તિ એના અંતરાત્માની અંદર પડેલી છે. ખાલી પોતે મૃત્યુ લોકની અંદર આ બધી વસ્તુનો અનુભવ કરવા માટે શરીરની અંદર વિરાજમાન થયા છે, બાકી પોતે જ પરમાત્મા છે. જયારે વસ્તુ એને ભૂલાઈ ગઈ છે ત્યારે એને ખાલી યાદ કરવાની જરૂર છે કે આપણે જ પરમાત્મા છે. એ કે જ્યારે તને એટલું યાદ આવી જાય એટલે તને કોઈ દિવસ ડાળીથી બીક નહીં લાગે, તને કોઈ દિવસ મૃત્યુથી હોતે બીક નહીં લાગે. લોલા કે તમારી વાત બરોબર છે, તો એનો મતલબ તમે એવું કહેવા માંગો છો ને કે આ બધી વસ્તુ મૂકી દેવાની, સાધુ મહાત્મા થઈને તમે કેમ અહીંયા બેઠા, એવી રીતે આ બધું ધનબાળ છે, જે રાજપાળ છે, બધું મૂકીને અહીંયા આવ્યું અને શાંતિથી જિંદગી જીવો અને ભગવાનનું પ્રભુ ભજન કરવું, બધી મોહમાયા છે મૂકીને હાલવાનું. એટલે કે તો જ ભૂલ કરશો. વિચાર કર, પક્ષીની વાતનો ખબર જ છે કે એની પાસે પાખ છે, એની બધી વસ્તુની સમૃદ્ધિ છે, તો હો તેની ડાળી ઉપર બેઠું, તો તેને એને ઘોંસલો બનાવ્યો, એને ઈંડા દીધા, બાળક પસંદનું એને જે ખાવા પીવાનું છે એ દે છે. એને એ ખબર છે કે આને ખાઈને જેવાને પગાર આવશે ત્યારે એક એક પક્ષીના જે બચ્ચા છે ઉડીને વયા જવાના છે, પણ એને એની ફરજ નિભાવી. એવી રીતે હું એમને નથી બેઠો, મારી જિંદગીની એક ફરજ જે હતી ને બધી ફરજ મેં નિભાવીને પછી પૂરું કર્યું. એવી રીતે અત્યારે તારી ફરજ છે, તું રાજપાટ ભોગવ, રાજપાટ ભોગવતા ભોગવતા એક કર્મ કર. જયારે સમય જાતે એવો આવશે તારી પાછળની પેઢી તૈયાર થાય ત્યારે જે ભૂલ તારા જીવનમાં થાય ને એ ભૂલ એના જીવનમાં ન થાય, એનું ધ્યાન રાખ. તારે કેમ માર્ગદર્શનનો અભાવ રહ્યો હતો, એમ તે પિતા તરીકે તારો ફરજ બધાય સંતાનને A to Z માર્ગદર્શનનો અનુભવ કરે. જયારે બધી વસ્તુ તું પૂરું કરી અને જયારે ધીમે ધીમે મોટો થઈને તને ખ્યાલ આવશે કે હવે આપણી બધી ફરજ પૂરી થઈ ગઈ, આ સંસારની અંદર આવું એક વરદાન સમાન માન કે આપણને ચાન્સ મળ્યો કે મૃત્યુ લોકની અંદર આપણે એવા કાદવની અંદર એક કમળની એવી ઉત્પત્તિ થઈ કે આજુબાજુના વ્યક્તિ જે કાદવની ઉપર કીચડ નાખીને હેલા જતા હતા ને, ત્યાં વ્યક્તિ આજુબાજુ વાડ બનાવવા માંડ્યા કે કાદવની અંદર કમળની ઉત્પત્તિ થઈ. કમળનું ધ્યાન રાખો, આ કમળ સમાન તેજસ્વી આત્માઓ છે. એ આત્માને એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે આપણે મૃત્યુ લોક ઉપર આવ્યા છીએ, થાય તો બીજા કોઈકનું સારું કરવાનું, ન થાય તો કઈ નહીં, પણ ખાલી કોઈનું ખોટું નહીં કરવાનું. એ ખાલી સંસારની અંદર જીવન જીવશે ને આ લગન 2-5-25 વ્યક્તિનું ન ધારણ તો તેને એટલું તો સારું કરીને જાય, અને એટલું જ કાફી છે. એક વ્યક્તિ ખાલી એક જીવાત્માનું સારું કરે ને એટલું કાફી થઈ જાય કે મૃત્યુ લોકમાં એક તેજસ્વી આત્મા એક જ્યોતથી બીજો જ્યોત જગાવે, અને એક જ્યોતથી બીજો જ્યોત જગાવતા જગાવતા જ આખું મૃત્યુ લોક છે એ ઉર્જા વાળું થઈ જાય. એ તેજસ્વી આત્માના જીવનમાં આગળ વધશે. એની જ આ બધાનું કર્મ છે, બાકી એની સિવાય કોઈ કર્મ નથી. બાકી સ્વર્ગલોકની અંદર અથવા તો પરલોકની અંદર બધા શાંતિ બેઠા હતા, ત્યાં કોઈ કામ ધંધો હતો જ નહીં. અહીંયા એટલે જ આવ્યા છે કે પરમાત્માને એમ લાગ્યું લ્યો તો આપણે આ જગ્યાએ થોડીક સાફ સફાઈ કરી નાખીએ, અહીંયા 2-3 બીજક વાવી દઈએ, અહીંયા 2-3 છોડવા ઉભા થઈ જાય, એ છોડવાને પાણી પીવાનું કામ આપે તો આપણું જે કામ હોય એ કામ કરવાનું. એટલે આ વાત ઓલા સાધુ મહાત્મા ઓલા વ્યક્તિને એવું શીખવાડે કે ભાઈ તમે ખાલી એક જ કર્મ કરો, ફરજને મનમાં રાખો અને જે પોતાનું જીવન છે એને વ્યવસ્થિત રીતે જીવવાનું ચાલુ કરો. જયારે આટલી વાત કરે ત્યારે એ વસ્તુને સમજાય જાય કે હવે એને શું કરવું છે.